નમસ્કાર મિત્રો, આજનો વિડિયો વાય કહેવાય, હિસ્ટીરિયા પણ કહેવાય, અસ્માર કહેવાય. ઘણી વખત રોડ ઉપર ચાલતા ચાલતા કોઈ માણસ પડી જાય અને આપણે જોવામાં આવે કે શું થઈ ગયું, તો કઈ સમજ નહીં પડે કે શું થઈ ગયું. એને વાયનું એક દર્દ હોય છે, એને અસ્માર કહેવાય, વાય કહેવાય, હિસ્ટીરિયા કહેવાય. તો એ થવાનું કારણ પેલા કહું કે માથાની અંદર બ્રહ્મવારી નામનું એક જળ હોય છે. તેની અંદર કફ, પિત્ત અથવા વાયુ દૂષિત થઈ જાય છે, બગડી જાય છે અને એ જ્ઞાન કેન્દ્રને બગાડી દે છે. તો સ્મરણ શક્તિ અમુક 5 મિનિટ 10 મિનિટ વહી જાય છે, મોઢામાંથી ફીણ નીકળે છે, આંખો ટગર વગર થાય છે. એમાં 3 પ્રકાર હોય છે. હવે એમાં જે પિત્તથી બગડેલું, વાયુને પિત્તથી બગડેલું જો બ્રહ્મવારી નામનું જળ હોય કે જેને પ્રજ્ઞા કેન્દ્ર કહેવાય, એની અંદર જો પિત્ત બગડીને જાય તો એ વાય 15 દિવસે આવે. અને જો વાયુથી બગડી ગયેલું પ્રજ્ઞા કેન્દ્રમાં કે બ્રહ્મવારી જળમાં એ દૂષિત થઈ ગયેલું વાયુ હોય તો 12 દિવસે વાય આવે. અને જો કફથી બગડેલું પ્રજ્ઞા કેન્દ્રમાં તો સ્મૃતિ કેન્દ્ર કહેવાય, સ્મૃતિ, તેમાં મહિને આવે. એમ 3 દોષોથી આ વાય અને હિસ્ટીરિયા કે અસ્માર એ થાય છે. મૂળ તો માથામાં કૃમિ પડી જાય છે, કૃમિ ઉત્પન્ન થાય છે અને એ કૃમિ જો કાઢી નાખવામાં આવે આયુર્વેદિક ઔષધિઓ દ્વારા તો વાયુનું દર્દ સારું થઈ જવાની શક્યતાઓ છે. પણ જો બહુ જૂનું થઈ ગયું હોય તો સારું નથી થતું, કોઈ પણ ઉપાયે સારું નથી થતું. તો એના માટેની દવા લખાવું છું. બ્રહ્મધૂત આવે, એ ધૂતને શાકમાં, રોટલીમાં 2 ચમચી 2 ટાઈમ તમે જમતા હોય એ સમયે જેમાં ભાવે એમાં 2 ચમચી ચોપડી દેવું, ખાવું. પછી એક કલ્યાણ પૂર્ણ આવે, એ અડધી ચમચી લેવાનું પાણી સાથે. સારસ્વતા રિષ્ટ આવે, સારસ્વતા રિષ્ટ આવે, એ 4 ચમચી ટાઈમ પીવું. પછી મરણ ચંદ્રોદય રસ આવે, એમાંથી 1 ગોળી દેવાની. અને જો પાવડર આવે તો મગના દાણા જેટલું મધ સાથે ચાટવું. પછી મગજમાં બીજો કોઈ અન્ય જો ફોલ્ટ આવી ગયેલો હોય, ધારો કે કંઈ પડી ગયા હોય, ક્યારેય કોઈ ઝેરી જીવજંતુ કરડી જાય, કોઈ ઝેરી પદાર્થ ખવાઈ જાય, એને લીધે જો માથામાં કઈ ફોલ્ટ આવી ગયો હોય તો ઉન્માદ ગજ કેસરી નામની દવા આયુર્વેદિક ફોર્મમાં મળે છે, સારી ફાર્મસીની લઈ લેવાની, એમાંથી 1 ગોળી આપવાની. પછી એક સ્મૃતિ સાગર રસ, એ પણ 1 ડબ્બી આવશે, એમાંથી 1 ગોળી લેવાની. હવે એક બીજા ઉપાય તમને બતાવું છું. એ ઉપાય ઘરગથ્થુ છે, પણ એ ઉપાય બહુ સરસ છે. જો થાય તો કરજો. એમાં નાક વાટે દવા આપવાની છે. હવે એક બીડી જેવી ભૂંગળી બનાવવી અને છેડે એ પાવડર નાખવાનો, અને જ્યારે દર્દી શ્વાસ લે નાક વાટે ત્યારે એને જોરથી ફૂંકી દેવું, એટલે એ દવા તાળવામાં વહી જાય. હવે એમાં તૈયાર દવા મળે છે કેર્બાપિસ્ટી. એ જો તમે નાક વાટે ફૂંક મારી અને તાળવે ચડાવી દો દર્દીને, એ ખાલી કેટલું લેવાનું છે, 1 મગના દાણા જેટલું. તો નાક વાટે બધા કૃમિ નીકળવા મળે છે, તમે ભાવો એમ નીકળવા મળે છે. 2-3 દિવસ
નાખશો પછી કૃમિ નીકળવાનું ચાલુ થઈ જાય. પછી વજ કે તેને ઘોડા વજ કહેવાય, ગંધારો વજ કહેવાય, એ પણ ફૂંકવાથી કૃમિ નાકવાટેથી બહાર નીકળી જાય છે. એ સિવાય બીજો ઉપાય છે હાથીનું મૂત્ર લાવી કપડે ગાળી અને નાકમાં 4-4 ટીપા જો નાખવામાં આવે તો પણ નાકમાંથી કૃમિ બહાર નીકળી જાય છે. પછી એક ચોથો ઉપાય બતાવું છું. શુદ્ધ કરેલો નવસાર લઈ લો 20 ગ્રામ અને કેળનું આપણે જે કેળાના થાંભલા હોય એ થાંભલામાંથી વાઢ આપો એટલે પાણી નીકળે. એ જેટલો શુદ્ધ કરેલો નવસારનો પાવડર હોય એના કરતાં 4 ગણું પાણી એક વાસણમાં એની સાથે મિક્સ કરીને તડકે સૂકવી દેવું. સુકાઈ જાય પછી એની બારીક પીસી બનાવી લઈએ પાવડર દળીને. એ પણ એક ગુંજા ભાર એટલે તણોટી ભાર સૂંઘવામાં આવે, નાક દ્વારા ફૂંકી દેવામાં આવે તો પણ નાકેથી બધા કૃમિ નીકળી જાય છે અને વાય હિસ્ટીરિયા નું દરદ સારું થઈ જવાની થોડીક શક્યતાઓ રહી ગયેલી છે. પછી એમાં મીઠું બિલકુલ ન ખાવું, દરિયા લવણ ન ખાવું, સિંધવ મીઠું ખાવું, ભાત દૂધ અને ઘીનો વિશેષ આહાર રાખવો. દર્દીને ક્યાંય એકલો નહીં જવા દેવો, પાણી કાંઠે ગાડી ન ચલાવવી, ક્યાંય મુસાફરી ન કરાવવી. દર્દીને બહુ સાચવવો પડે કારણ કે ક્યારે હુમલો આવી જાય અને શું પરિસ્થિતિ બને એનું કઈ નક્કી નથી હોતું. તો નમસ્કાર મિત્રો.